પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ સહિત જય સ્વામિનારાયણ. આજે તારીખ 26 જાન્યુઆરી 2025, પોષ વદ બારસ. 26 જાન્યુઆરી એટલે આપણો ગણતંત્ર દિવસ. 1947માં ભારત આઝાદ થયું. 15 ઓગસ્ટમાં પછી 2.5 વર્ષની અંદર જે બંધારણની રચના થઈ, આખું બંધારણ નવું અસ્તિત્વમાં આવ્યું એ દિવસ. અને બીજો દિવસ આમ જોઈએ તો એ દિવસે ધરતીકંપ કચ્છનો જે થયેલો, આખા ગુજરાતમાં એની અસર હતી, તો એ પણ આજ 26મી જાન્યુઆરી 2001માં થયેલો. એને પણ 24 વર્ષ થયા. એવો આજનો આ દિવસ. રવિવારની આપણી આ સત્સંગ સભા, એમાં આજે ફરીથી આપણે વચનામૃતમાં જે આપણે આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મા એના ઉપર વાત ચાલે છે, એમાં પંચાળાના વચનામૃત સુધી પૂર્ણાહુતિ કરી એટલે લગભગ 50% વચનામૃતો પૂરા થયા. હવે આગળની વાત આપણે લઈએ છીએ. હવે ગઢડા મધ્ય પ્રકરણમાં પ્રવેશ કરીએ છીએ. તો ગઢડા પ્રથમનું પહેલું વચનામૃત, મધ્યનું પહેલું વચનામૃત. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે મોહનું શું રૂપ છે અને તેની નિવૃત્તિનો શું ઉપાય છે? એ નિવૃત્તિ કેમ થાય એની મોહની? વિસ્તારથી વાત કરી છે મહારાજે વચનામૃતમાં, પણ પછી એનો સાર રૂપ પછી મહારાજ છેલ્લે કહે છે, મનને વિશે વિભ્રાંતિ એ મોહનું રૂપ છે અને પંચ વિષયમાં આસક્તિ તે તેને ઉદય થયાનું કારણ છે. એટલે પંચ વિષયમાંથી બચવું પડે, નહીં તો મોહ ઉત્પન્ન થાય. અને તેની નિવૃત્તિનું કારણ આત્મનિષ્ઠાની અતિ દ્રઢતા છે, જે હું આત્મા છું પણ દેહ તે હું નહીં. આ એક કારણ કીધું. અને બીજું કારણ પછી કહે છે મહારાજ. પહેલું કારણ આત્મનિષ્ઠા કીધું, મોહની નિવૃત્તિનું. અને બીજું તો કે ભગવાનના સ્વરૂપનું અતિશય મહાત્મ્ય. તે મહાત્મ્ય એમ સમજવું છે, પંચ વિષય સંબંધી સુખ નાશવંત છે અને ભગવાનનું સુખ અખંડ છે, એમ સમજીને પંચ વિષયને વિશે સારો કે નરસો એવો ભેદ રહે નહીં, તે નિર્મોહી છે. આવું વર્તતું હોય તેને જ અનન્ય ભક્ત કહીએ, જ્ઞાની પણ તેને જ કહીએ, પતિવ્રતાનું અંગ પણ તેનું જ જાણવું. એમ સિદ્ધિ દશાને પામે ત્યારે એને કૃતાર્થ થયો જાણવો. અને વેદ, શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ એ સર્વે ગ્રંથોનો એ જ ગલિતાર્થ છે. બધા શાસ્ત્રનો સાર પણ એ જ છે કે આ પંચ વિષયથી છૂટવું. અને પંચ વિષયથી છૂટ્યું એને શું કીધું? નિર્મોહી કીધું શ્રીજી મહારાજે. એટલે આવી રીતે ભગવાનનું મહાત્મા એમ સમજવું. શું સમજવું? કે ભગવાનનું સુખ અખંડ છે ને બીજું બધું નાશવંત છે. એટલે ભગવાનના મહાત્મ્યમાં તો મેં કીધું છે ઘણી વખત કે રેન્જ બહુ મોટી છે. જગતની ઉત્પત્તિના કારણ કયા છે, બીજા બધા ધામ છે, એના ધણી કીધા છે. ઘણી રીતે ભગવાનનો મહિમા કહેવાયો છે વચનામૃતમાં. એટલે આવી રીતે ગઢડા મધ્યનું પહેલું વચનામૃત, જેમાં આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્મ્યની વાત આવી. હવે ગઢડા મધ્યનું બીજું વચનામૃત, એની અંદર આમ આત્મનિષ્ઠા શબ્દની પણ આત્મનિષ્ઠાના જે લક્ષણ છે ને એ શબ્દથી વાત થઈ છે. તો એમાં એવું છે કે જીવ ઇન્દ્રિયો અંતકણથી નોખો છે. જીવ છે એ ઇન્દ્રિય અંતકણથી નોખો છે અને પંચ વિષય અંતકણથી નોખા છે. જ્યારે જીવ ઇન્દ્રિયો દ્વારા પંચ વિષય ભોગવે છે ત્યારે તે અંતકણમાં પ્રવેશ કરે છે અને અંતઃકરણ દ્વારા થઈને જીવમાં પ્રવેશ કરે છે. માટે પંચ ઇન્દ્રિયો દ્વારા વિષયનો ત્યાગ દ્રઢ રાખવો અને જે વિષય અંતઃકરણમાં ભરાણા છે તેનો આત્મવિચારે કરીને ટાળવા. એટલે ઇન્દ્રિયોના આહાર ન કરવા અને ઇન્દ્રિયો દ્વારા જે કરી લીધા છે હવે અંતઃકરણમાં પેસી ગયા છે, તો એને કઈ રીતે કાઢવા? તો આત્મવિચારે કરીને કાઢવા. તે આત્મવિચાર એમ કરવો જે હું આત્મા છું અને મારે વિશે ઇન્દ્રિયો અંતકરણનો સંબંધ જ નથી અને ચૈતન્યને વિશે ભગવાનની મૂર્તિ ધારવી અને આત્મા સુખે કરીને પૂર્ણ રહેવું અને બહારથી ઇન્દ્રિયોના વિષયનો યોગ ન થવા દેવો ને કામાદિકનો પરાજય થાય પણ એકલા ઉપવાસે ન થાય. તો કામાદિકનો પરાજય થાય પણ એકલા ઉપવાસે ન થાય. એટલે આ જે વિષયો છે જે અંદર અંતઃકરણમાં છે અને બહાર પણ છે, તો બહારથી ઇન્દ્રિયો થકી ગ્રહણ ન કરવા અને જે ગ્રહણ કરી લીધા છે ને અંતઃકરણમાં એનો પાસ લાગ્યો છે તો આત્મવિચારે કરીને એને કાઢી નાખવા. આત્મવિચાર એવી વસ્તુ છે
કે એ વસ્તુ જ જુદી છે. આત્મા છે એ ભિન્ન છે, એના લક્ષણ અલગ છે, એ અવિનાશી છે, આ બાજુ બધું નાશવંત છે, વિનાશી છે. એટલે બીજું દ્રષ્ટાંત પણ એક દેવાય છે કે આત્માને દેહની વ્યક્તિ જ્યારે જુદી સમજવાની આવે ને ત્યારે આવી રીતે કહેવાય છે. પણ એક ઉદાહરણ આજના સમયમાં હવે એમ દેવાય છે કે સ્ક્રીન હોય, એના ઉપર ચલચિત્ર ચાલતું હોય, તો બધા આખા થિયેટરમાં બેઠા હોય, એને સ્ક્રીન નથી દેખાતું, એને ચલચિત્ર દેખાય છે એમ. કોઈ એમ નથી કહેતું કે અમે સ્ક્રીન જોઈએ છીએ એમ. એટલે પણ એ સ્ક્રીન જેવું ચલચિત્ર બંધ થાય તો પછી જે બચે છે એ શું છે? એ સ્ક્રીન બચે છે. તેમાં આ દેહ છે એ કેવું છે કે જીવ ઉપર એનું બધું આ ચાલે છે, ચલચિત્ર ચાલે છે. ક્યારેક આ રૂપ, ક્યારેક બીજું રૂપ, ક્યારેક ત્રીજું રૂપ, અને અનેક પેલા જે કહે છે ને યોનિમાં પેલો દેહ પામે છે, તો એવું એમ ક્યારેક મનુષ્યનો, ક્યારેક પશુનો દેહ, ક્યારેક ઓલો. પણ એની પાછળ જે સ્ક્રીન છે, આત્મા છે, એ એમને એમ છે. અને એની ઉપર આ બધા ચલચિત્ર ચાલે છે. ક્યારેક આ ચલચિત્ર, ક્યારેક પહેલું ચલચિત્ર, પણ સ્ક્રીનને કંઈ થતું નથી. ચલચિત્ર બંધ એટલે સ્ક્રીન એવું ને એવું, કાંઈ નહીં એને કોઈ અને સ્ક્રીન ઉપર બધું ચાલતું હોય ત્યારે સ્ક્રીનને એમ પણ નથી થતું કે આ હું છું. સ્ક્રીનને એમ લાગે છે કે હું આ ચલચિત્ર છું, નથી લાગતું એમ. તો આ દ્રષ્ટાંત આજના સંદર્ભમાં ઘણા સંતો દેતા હોય છે. આવું દ્રષ્ટાંત એક દેવાયું છે. સમજવા માટે આ એક વાત લીધી. બાકી મોટા ભાગે ગુણથી ને એવી રીતે વાત થતી હોય છે કે અછેદ છે, અભેદ્ય છે, અજર છે, અમર છે. પણ આ ભૌતિક દ્રષ્ટાંતની રીતે આ એક એવું દ્રષ્ટાંત છે. હવે ગઢડા મધ્યનું ત્રીજું. જો ફરી પાછી એક વાત આમ સળંગ ચાલ્યું આવે છે આ વાત. પહેલામાં આવી, બીજામાં આવી, ત્રીજામાં મહારાજ કહે છે, મોટેરા પરમહંસને આગળ બોલાવીને વાત કરી, જે રસિક માર્ગે ભક્તિએ કરીને હજારો ને લાખો પડી ગયા છે અને બગાડ ઘણો થયો છે. અને બ્રહ્મજ્ઞાને કરીને એમ અવળું સમજાય છે, જે બ્રહ્મ જ પ્રકૃતિ પુરુષ તથા બ્રહ્મા, વિષ્ણુ, શિવ અને સ્થાવર જંગમ રૂપે થાય છે અને પોતાના જીવને પણ ભગવાન જાણે છે. એમે બે માર્ગ છે, તે કલ્યાણના, પણ અવળી સમજણે કરીને કલ્યાણના માર્ગ થકી પડી જાય છે. એટલે બે માર્ગ આમ તો કલ્યાણના છે, પણ જો અવળું સમજાણું તો કલ્યાણના માર્ગ થકી પડી જવાય. તો એ કેમ સમજે તો કલ્યાણના માર્ગથી પડે? એ પ્રશ્નનો મોટેરા પરમહંસ ઉત્તર ન કર્યો. પછી શ્રીજી મહારાજે ઉત્તર કર્યો છે. ભગવાનના ભક્ત જે પેલો હવે રસિક માર્ગનું કહેવાય છે, કે છે મહારાજ એમાં કેમ પડે છે? તો ભગવાનના જે ભક્તો હોય એમાં જે બાઈઓ તેના વિશે મા બેન દીકરીનો ભાવ રાખે અને નિર્દોષ બુદ્ધિ ભાવ અને નિર્દોષ બુદ્ધિ રાખવી. જો એ ન રાખે અને દોષ બુદ્ધિ રાખે, વિકારે સહિત જોવે, તો એ પડી જાય. અને બ્રહ્મ તો વિકારને ન પામે અને સર્વના કારણ છે, અને કારણ કાર્ય થકી પૃથક ન હોય, તેથી સર્વરૂપ કહે છે. પેલું કીધું ને, બ્રહ્મ જ આ રૂપે થઈ જાય છે. એટલે ઘણી વખત છે ને આ બાબતમાં બહુ જ સાવચેત રહેવાની જરૂર છે. મોટા ભાગે એ સમજણ થઈ છે ને. પ્રથમ 41માં વચનામતમાં એ જ વાત કરી મહારાજે. પ્રશ્ન પૂછાયો એમ કે એકોમ બહુ શ્યામ એમ. તો એ બધા એમ જ સમજે કે આ બ્રહ્મ જ આ સ્થાવર જંગમ જે વિશ્વ માયા બધા રૂપે બ્રહ્મ જ થઈ ગયું છે. એટલે મહારાજ એમ કહે છે કે એમ નથી, એ તો અચ્યુત છે એમ, એ રૂપે થતું નથી. એટલે કેવું કીધું? બ્રહ્મ તે વિકારને ન પામે. વિકારને ન પામે એટલે એ પરિણામને એ રીતે નથી પામતું એમ. એ બીજા જે ભેદ છે અનાદિ જ છે એ ભેદ એમ. તો એ નથી પામતો. અને પ્રથમનું 21મું વચનામૃતમાં પણ મહારાજે એક બહુ સ્પષ્ટ વાત કરી છે, જે સંપ્રદાયમાં આપણે ખાસ સમજવાની જરૂર છે. કે મહારાજે કીધું કે અક્ષરના બે સ્વરૂપ છે. એક તો નિરાકાર એકરસ ચૈતન્ય, જેને ચિદાકાશ કહીએ, બ્રહ્મોલ કહીએ, અને એ બીજે રૂપે કરીને ભગવાનની સેવામાં રહ્યું છે. એટલે ઘણી એવી પણ એક સમજણ પ્રવર્તે છે કે એ નિરાકાર હતું, એ અક્ષરરૂપ થયું. તો એ તો ઓના જેવું જ થયું કે જે બ્રહ્મ હતું એ અચ્યુત ન રહ્યું એમ. એ શું છે? વિકારને પામીને એ અક્ષર રૂપે થયું. એમ નથી આ વાત એમ. એટલે મહારાજે આ બાબતની બહુ સ્પષ્ટતા વારે ઘડીએ વચનામતમાં કરી છે. જો બ્રહ્મ છે એ સ્થાવર જંગમ રૂપે, જીવ વિશ્વ રૂપે નથી થયું, તો અક્ષર રૂપે પણ એ ચૈતન્યને એમ નથી થઈ ગયું એમ. આ વાતની બહુ સ્પષ્ટતા સમજી લેવાની જરૂર છે આપણા સંપ્રદાયની અંદર. એટલે એ ગેરસમજ એક ખાસ દૂર થાય. એટલે મહારાજે કીધું કે બ્રહ્મ તો વિકારને ન પામે એમ. એ બ્રહ્મ કયું કીધું છે? નિરાકાર એક રસ ચૈતન્ય. પ્રથમનું 21મું વચન. અને ઉપનિષદની અંદર પણ આ વાત છે એમ. બૃહદારણ્યક ઉપનિષદમાં પણ એમ કીધું છે કે બ્રહ્મના બે સ્વરૂપ છે. એટલે એમાં પણ એના લીધે પણ ગેરસમજ શું થઈ? તો એમાં એક એવું કીધું
એક મૂર્ત સ્વરૂપ અને એક અમૂર્ત સ્વરૂપ. એટલે અમૂર્ત સ્વરૂપ એટલે નિરાકાર એકરસ ચૈતન્ય એમ, અને મૂર્ત સ્વરૂપ એટલે એ પછી એ કંઈ એ મૂર્ત પામે છે એમ નથી એમ. એટલે અને જે લોકોને એવી રીતે ઉપાસના નથી એ બીજો અર્થ પણ કરે છે, શબ્દ ને અશબ્દ. એટલે જેને ઓમકારની ઉપાસના છે ને, ઓમની ઉપાસના કરે છે, શબ્દની ઉપાસના કરે છે, એનો જ્યારે આ શબ્દ આવે છે ને મૂર્ત ને અમૂર્ત, ત્યારે એ કેમ કે શબ્દ ને એક અશબ્દ એમ. અશબ્દ એટલે અમૂર્ત ને શબ્દ એટલે મૂર્ત એમ. એટલે આવી ઘણી પ્રકારની જે ગેરસમજ છે એ બ્રહ્મ જ્ઞાનમાં પ્રવર્તે. એટલે મહારાજે અહીંયા કીધું છે કે એ જ્ઞાન, એ બ્રહ્મ જ્ઞાન આમ છે તો બહુ સારું એમ, પણ જો આમ અવળી સમજણ થઈ જાય ને તો એ કલ્યાણના માર્ગથી પડી જાય છે. માટે બ્રહ્મ જે રૂપે થાય એમ ન સમજવું. એટલે આ ગઢડા પ્રથમનું 21મું, મધ્યનું પ્રથમનું 41માં ઘણા બધા વચનામતોમાંથી આ વસ્તુને બરાબર સમજી લઈએ કે ભગવાનનું જે અક્ષરધામ છે તે જ રૂપ અક્ષરધામ છે, એ તો જેમ છે એમને એમ છે. એ કંઈ બીજે રૂપે થઈ જાય છે એટલે કે આ રૂપમાંથી ઓલું રૂપ થાય છે એવું નથી. એટલે આ તો મધ્યના 13માં જે આ વાત આવી ને કે કઈ રીતે પડવાના માર્ગ છે અને કઈ રીતે કલ્યાણના માર્ગ છે, તો આ બહુ સ્પષ્ટતાની જરૂર છે. હવે ભગવાનનું મહાત્મ્ય. આમ જોવા જાવ તો એમ લાગે કે આત્મનિષ્ઠાની વાત નથી, પણ આ આત્મનિષ્ઠાની વાત થઈ. શું કે આવી રીતે નથી સમજવાનું કે હું આ છું એમ. એ રૂપ માનવાનું છે, બ્રહ્મ રૂપ માનવાનું છે. છતાં પણ પછી શું છે, ક્યારેક એ આમ શબ્દ એવા વપરાણા હોય પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ, ત્યારે એ બ્રહ્મરૂપની ભાવનાની રીતે એ સમજવાનું હોય છે. એ ગેરસમજ ન થાય એ ખાસ ધ્યાન રાખવાનું. અને જે પુરુષોત્તમ નારાયણ છે તે તો બ્રહ્મના પણ કારણ છે. પ્રથમના 45માં વચનામૃતમાં કીધું બરાબર છે, અને મધ્યના 10માં કીધું એ જે બ્રહ્મ છે ભગવાનના અંગનું કિરણ છે, ત્યાં ભગવાનના અંગનો તેજ છે. પંચાળાના પહેલામાં કીધું એ ભગવાનના અંગનો પ્રકાશ છે, અથવા તો એમને રહ્યાનું ધામ છે. પ્રથમના 64માં કીધું ભગવાન જે છે એ અક્ષરના પણ આત્મા છે, અને આત્મા જે ભગવાનનો બ્રહ્મ, આત્માને જે બ્રહ્મ કીધું પ્રથમના 64માં, એના પણ આત્મા છે, એના પણ દ્રષ્ટા છે. તો બ્રહ્મના પણ કારણ અને આધાર છે ને પ્રેરક છે, એમ સમજીને પોતાના જીવાત્માની બ્રહ્મ સંગાથી એકતા કરવી અને પરબ્રહ્મની સ્વામી સેવક ભાવે ઉપાસના કરવી, એવી રીતે સમજે ત્યારે બ્રહ્મ જ્ઞાન છે તે પરમપદને પામ્યાનો નિર્વિઘ્ન માર્ગ છે. એટલે આના જો આમ સમજે તો આના જેવો એકે નિર્વિઘ્ન માર્ગ નથી. બહુ જ એકદમ નિર્વિઘ્ન માર્ગ હોય તો મહારાજ કહે છે આવી રીતે સમજે તો છે, નહીં તો પડવાનો માર્ગ છે. તો આવી રીતે મધ્યનું 3જું વચનામૃત, એની અંદર પણ આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્મ્યની વાત આવી. હવે ગઢડા મધ્યનું 4થું વચનામૃત. ભગવાનના મહાત્માના ફળ સ્વરૂપની વાત છે. તો પહેલો આપણે ભગવાનનું મહાત્મ્ય લઈએ. શ્રીજી મહારાજ બોલ્યા, જે કામ ક્રોધાદિક વિકાર ભગવાનના ચિંતનમાં વિક્ષેપ કરે છે, આપણે જાણીએ છીએ, આપણે અનુભવ છે આના બધાને. અને ભગવાનનું અખંડ ચિંતન થવું એ કંઈ થોડી વાત નથી. ભગવાનનું ચિંતન કરતો જે દેહ મૂકે તે મોટી પદવીને પામે છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો, જે એમ જાણીએ છીએ છતાં પણ અખંડ ચિંતન રહેતું નથી, તેનું શું કારણ છે? હવે પ્રશ્ન છે કે ભગવાનનું અખંડ ચિંતન શું કામ રહેતું નથી? જાણીએ તો છીએ આ બધી વસ્તુ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનના સ્વરૂપનું મહાત્મ્ય અને શ્રદ્ધા હોય તો અખંડ ચિંતન થાય. એટલે આ નથી થતું એનું કારણ પણ મહાત્મ્યમાં ખામી છે. હજી આપણે માનીએ છીએ કે મહાત્મ્ય છે, પણ નથી થતું તો છે ખામી. અને ભગવાનની મૂર્તિનું મહાત્મા જાણ્યા વિના બીજા કોટી સાધન કરે તો પણ ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતન થતું નથી. જેને મહાત્મા નથી ને ભગવાનને અખંડ ચિંતન હોય જ નહીં, એમ મહારાજ કહે છે. જે ભગવાનના સ્વરૂપનો મહિમા જાણે છે તેને જ ભગવાનનું અખંડ ચિંતન થાય છે. તે ભગવાનનો મહિમા એમ જાણવો, જે ભગવાન પ્રકૃતિ પુરુષ અને તેનું કાર્ય જે બ્રહ્માંડ તેને વિશે આવ્યા છે, તો પણ ભગવાન તેવા ને તેવા પ્રતાપે યુક્ત છે, પણ ભગવાનની મૂર્તિની વિશે કોઈ રીતે માયાનો લેશ અડતો નથી. એવું ભગવાનનું અલૌકિક સામર્થ્ય છે. મહારાજે આ વાત તો વચનામતમાં ભારે ઘડી કરીને આ વાત ક્યારેક એવી રીતે કીધી કે ભગવાનના ચરિત્ર દિવ્ય જાણવા, એમ આમાં આ રીતે વાત કરી, તત્વથી થોડી વાત કરી. અને આ વાત માટે મહારાજ હંમેશા ભગવદ્ ગીતાનો પેલો શ્લોક લે, બરાબર, મારા જન્મ કર્મ
દિવ્ય છે. એ શ્લોક મહારાજે લીધો છે. બરાબર. તો આવી રીતે ભગવાનનું મહાત્મ્ય જાણવાની વાત આવે ને ત્યારે જ્ઞાનથી જ્યારે જાણવાની વાત આવે ને ત્યારે એ તત્વે કરીને ભગવાનના સ્વરૂપને જાણવાની વાત આવે. અને ભક્તિથી જ્યારે ભગવાનનો મહિમા જાણવાની વાત આવે ત્યારે મહારાજ એમ કે ભગવાનના ચરિત્ર બધા દિવ્ય જાણવા અને એને દિવ્ય જાણીને એનું ચિંતન કરવું, એને ગાવા. એટલે વાત એકની એક છે, ભગવાનના ચરિત્ર દિવ્ય જાણો કે તત્વે કહીને ભગવાનનું સ્વરૂપ સમજો. એટલે આવી આ વાત ભગવાનનું મહાત્મા મધ્યના ચોથામાં. પછી આગળ છેલ્લે શું આવ્યું કે આવું ભગવાનનું અલૌકિક સામર્થ્ય છે. કેવું તો કે જે ભગવાનનું અલૌકિક મહાત્મ્ય જાણે છે તેને રાજ્ય કરવું અથવા ભીખ માંગી ખાવું તે બે સરખું વર્તે છે. હવે આ આત્મનિષ્ઠાના ગુણ આવ્યા. એટલે અહીંયા કને વાત એમ થઈ કે ભગવાનનું મહાત્મા સમજે છે તો અખંડ ચિંતન પણ થશે અને આત્મનિષ્ઠા પણ દ્રઢ થશે. એટલે આ વચનામાં તેમ એક બહુ જબરજસ્ત વાત કરી મહારાજ. નહીં તો આપણે શું છે આ બે કરવાની વાત આવે કે આત્મનિષ્ઠાની દ્રઢતા ને ભગવાનનું મહાત્મા. અહીંયા તો મહારાજ એમ કહે છે કે ભગવાનનું મહાત્મા સમજાશે તો આત્મનિષ્ઠા દ્રઢ થશે. અને બાળક, સ્ત્રી, 16 વર્ષની સ્ત્રી અને 80 વર્ષની સ્ત્રી તેમાં સરખો ભાવ વર્તે છે. સંસારમાં સારું અને નરસું પદાર્થ હોય તેમાં સરખી ભાવના રહે છે. આમાં આ ગુણ બધા કોના છે? આત્મનિષ્ઠાના છે આ બધા. પણ સારા પદાર્થમાં પતંગિયાની માફક અંજાઈ જાય નહીં અને ભગવાન વિના બીજા કોઈ પદાર્થમાં લોભાય નહીં. એટલે આવી રીતે મહારાજે ભગવાનનું મહાત્મા સમજે તો આત્મનિષ્ઠાના જે ગુણ કીધા એ પણ આવે. તો આવી રીતે સળંગ 4 વચનામૃતની અંદર મહારાજે આ વાત કરી. હવે 6થું વચનામૃત, ગઢડા મધ્યનું 6થું. જેમ કાચમાં સારા નરસા બધાનું પ્રતિબિંબ પડે છે, અરીસાને કાચ પણ ઘણી વખત કહે છે. એટલે અહીંયા જ્યારે કાચમાં કહે ત્યારે અરીસામાં સ્પષ્ટપણે થોડુંક સમજવું હોય તો બધાનું પ્રતિબિંબ પડે છે. તેમ ચિત્ત નિર્મળ છે, તેથી ચિત્ત સારા નરસા પદાર્થમાં ચોંટી જાય છે. અને ચિત્તનો સ્વભાવ જ એવો છે જે સારા અથવા ભૂંડું, સારું અથવા ભૂંડું જે સાંભળ્યું તેનું ચિંતવે. માટે એમ જાણવું જે હું તો ચિત્તથી જુદો અને તેનો જાણનારો આત્મા છું. ચલચિત્ર તે હું નહીં, હું તો સ્ક્રીન છું. બરાબર. એટલે હું તો તેનો જોનારો આત્મા છું. એમ ચિત્તથી જુદો પોતાનો આત્મા જાણીને ભગવાનનું ભજન કરવું અને સદાય આનંદમાં રહેવું. એટલે જ્યારે આત્મનિષ્ઠાની વાત આવે ત્યારે આ જ વાત આવે. એમાં બહુ રેન્જ બહુ મોટી નહીં, આટલી રેન્જ. આ દેહ, ઇન્દ્રિય, અંતકણ એ હું નહીં. એ બધું શું છે? દ્રશ્ય છે અને હું એનો દ્રષ્ટા છું. તો આવી રીતે આત્મનિષ્ઠાની વાત ગઢડા મધ્યના 6થામાં. હવે ગઢડા મધ્યનું 7મું વચનામૃત મહિમાની વાત છે. પણ આમ છે ને ધર્મની અંદર એક અંગ બહુ અગત્યનો કહેવાય અને એ છે વૈરાગ. વૈરાગ વિના છે ને ભક્તિ નથી શોભતી અને જ્ઞાન પણ નથી શોભતું. આમ ભલે વૈરાગ એનું ફળ છે પણ એ બહુ જ અગત્યનું. એટલે આજે મહારાજે આગળ આપણે જોયું ને કે પંચ વિષયના અભાવ કરવાના એ બધું શું છે એ વસ્તુ એમ. અંતરે તો વૈરાગ વિતરાગ જ છે ને એ બધી વસ્તુ એમ. એ વારે ઘડી મહારાજે કીધું કે બધા શાસ્ત્રનો ગલિતાર્થ આ છે. તો હવે વાત એ છે કે વૈરાગ્ય કને વિકાર ટળે, પણ જેને વૈરાગ્ય ન હોય તે 100 ઉપાય કરે ત્યારે વિકાર ટળે. વિકાર છે વૈરાગ્ય હોય તો ટળી જાય એમ, પણ એ ન હોય તો હવે મહારાજ ત્યારે કે છે જેને વૈરાગ્ય ન હોય તે મોટા સંતની સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં રહે તો પરમેશ્વર તેના ઉપર કૃપા કરે છે અને પ્રસન્ન થઈ સંકલ્પ કરે છે. જેના સર્વે વિકાર ટળો તો તત્કાળ ટળી જાય છે. આપણે એક મહિમા થયો ભગવાન સંકલ્પ કરે એટલે બધું થઈ જાય. એટલે ગોપાળાનંદ સ્વામીની વાતમાં એક વાત પણ છે કે આ લોકના મનુષ્ય સંકલ્પ કરે પછી એને એમાં ક્રિયામાં ભળે ત્યારે ક્રિયા સિદ્ધ થાય. એ આગળ ઉપર જે ઐશ્વર્યાર્થીઓ છે એનામાં પણ એવું છે. એ સંકલ્પ કરે, એ ક્રિયામાં ભળે ત્યારે એ સંકલ્પ એનો સિદ્ધ થાય. ભગવાન સંકલ્પ કરે ને થાય, એને એમાં ભળવું પડતું નથી. આવું ગોપાળાનંદ સ્વામીની વાતમાં એક વાંચેલું છે. એટલે ભગવાન સંકલ્પ કરે જેના સર્વે વિકાર ટળો તો તત્કાળ ટળી જાય. પછી ભગવાનને એના માટે બીજું કંઈ કરવું નથી પડતું એમ. એનો સંકલ્પ જ પર્યાપ્ત છે એમ. એટલે આવી રીતે ભગવાનનો મહિમા કહેવામાં આવ્યો. એમ તરત વિકાર તો પરમેશ્વરની કૃપાએ કરીને ટળે છે. એટલે વૈરાગ ન હોય તો
પરમેશ્વરની કૃપા થાય તો થાય આ વસ્તુ મહારાજ કે. પણ એ ક્યારે થાય, કૃપા ક્યારે થાય? તેની આજ્ઞામાં રહે અને મોટા પુરુષની સેવા કરે, એટલે અંતે મહિમા કહેવાનો. આવી રીતે ગઢડા મધ્યનું 7મું વચનામૃત. હવે ગઢડા મધ્યનું 8મું વચનામૃત. આપણે સાત્વિક યજ્ઞ કરવા. તે સાત્વિક યજ્ઞ તે શું? તો 10 ઇન્દ્રિયો અને 11મું મન, તે જે વિષયમાં ચોંટે ત્યાંથી પાછા ખેંચીને બ્રહ્મ અગ્નિને વિશે હોમવા, એનું નામ યોગ યજ્ઞ. અને પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ, તેને વિશે પરબ્રહ્મ પુરુષોત્તમ પ્રગટ થઈ આવે તે યોગ યજ્ઞનું ફળ છે. પોતાનું સ્વરૂપ કેવું માનવું? બ્રહ્મ માનવું, કહેતા બ્રહ્મરૂપ માનવું એમ. અને તેના વિશે પરબ્રહ્મ પુરુષોત્તમ પ્રગટ થઈ આવે એ યોગ યજ્ઞનું ફળ છે. હવે જ્ઞાન યજ્ઞની વાત. એટલામાં યોગ યજ્ઞ, આમાં આત્મનિષ્ઠાની પહેલામાં લીધું એટલા માટે કે પોતાનું સ્વરૂપ એમ માનવું એટલા માટે એમ. એટલે એ વાત એ કરી એમ. હવે બહાર અથવા માહિલી કોરે ભગવાનની મૂર્તિ સામે જે વૃત્તિ કરવી એ અંતરદ્રષ્ટિ છે. ભગવાનના મહિમાની હવે વાત છે. અને ભગવાન સંબંધી કથા, કીર્તન આદિ સર્વ ક્રિયાઓ તથા અંતરમાં મૂર્તિધારી પૂજન વંદન કરવું એ સર્વે અંતરદ્રષ્ટિ છે અને એ સર્વે જ્ઞાન યજ્ઞ છે. માટે ઘણી વખત આપણે જ્ઞાન એટલે એમ થાય કે આ ક્રિયાઓ છે એ જુદું છે, પણ એ ક્રિયાઓ છે ને જ્ઞાનનું જ ફળ છે. જેને જ્ઞાન હોય એટલે જ એ ક્રિયાઓ થાય છે એમ. એટલે જ્ઞાનનું ફળ છે. ભગવદ્ ગીતાની અંદર જે નિષ્કર્મે કર્મ કીધું છે ને, જ્ઞાનનું પરિણામ સ્વરૂપ છે એમ. જ્ઞાનીને શ્રેષ્ઠ કીધો ને, તો કઈ રીતે કીધો કે એ જ્ઞાનીના જે કર્મ છે ને એ નૈષ્કર્મ્ય કર્મ છે એમ. અને બીજા જે જગતના જીવો છે એના કર્મ તો એ કરે છે, પણ એ કર્મ નૈષ્કર્મ્ય કર્મ નથી થતા, અકર્મ નથી થતા. જ્યારે જ્ઞાનીનું કર્મ છે એ નૈષ્કર્મ્ય કર્મ છે, અકર્મ છે, નિર્ગુણ છે. મહારાજે નિર્ગુણ શબ્દ વધારે પ્રયોજ્યો છે. એટલે એનું જે જ્ઞાન યજ્ઞ છે એ જ્ઞાન યજ્ઞ છે. આ બધું કરવું એમ, ભગવાન સંબંધી જે કરવું એ જ્ઞાન યજ્ઞ છે. માટે સર્વ પરમહંસ તથા સર્વે સત્સંગી એ જ્ઞાન યજ્ઞ કરતા રહેજો. અને એમને એમ જ્ઞાન યજ્ઞ કરતા કરતા જ્યારે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ, તેને વિશે પરબ્રહ્મ ભગવાન સાક્ષાત્કાર દેખાય એ જ્ઞાન યજ્ઞનું ફળ છે. ત્યાં પોતાનું સ્વરૂપ માનવાની વાત આવી કે મારું સ્વરૂપ આવું છે, અને અહીંયા શું આવ્યું કે ભગવાન સંબંધી ક્રિયાઓ કરતા રહેવાની, નિષ્કર્મ્ય કર્મ કરતા, અકર્મ, નિર્ગુણ એ કરતા રહેવાનું, તો પણ એ વસ્તુ થાય છે. તે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ, તેને વિશે પરબ્રહ્મ ભગવાન સાક્ષાત્કાર દેખાય એ જ્ઞાન યજ્ઞનું ફળ છે. અને પોતાને વિશે અપૂર્ણપણું માનવું નહીં. આ એક બહુ મોટી વસ્તુ, પોતાને અપૂર્ણ ન માનવું. કારણ કે જ્યારે પોતાનું સ્વરૂપ મનાઈ જાય ને પછી અપૂર્ણપણું નીકળી જાય, આપોઆપ નીકળે. જ્યારે અપૂર્ણપણું મનાતું હોય ને તો સમજવાનું કે પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી અને મહિમાની પણ ખામી છે. અને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેણે કહીને પોતાને કૃતાર્થ માનીને અને સાવધાન થઈને આનંદમાં રહીને જ્ઞાન યજ્ઞ કર્યા કરો. આ વાત બહુ મહત્વની. પોતાને કૃતાર્થ માનવાનું અને જ્ઞાન યજ્ઞ પણ કર્યા કરવાના. બધા સાધન છે ભગવાનના પ્રસન્નતાના, એ પણ કર્યા કરવાના. એટલે એક જગ્યાએ એવું વાંચેલું કે ભગવાનની કૃપા આપણા ઉપર 100% થઈ છે. હવે આપણે સાધન પણ આપણા 100% રહેવા જોઈએ એમ. પૂરો પ્રયાસ આપણો પણ એમ. ઓ બાજુથી કૃપા 100%, આપણા બાજુથી પ્રયાસ 100%. અને એમાં એનો જે આનંદ છે એ અનેરો છે. બે બાજુથી 100%. તો આવી રીતે ગઢડા મધ્યનું 8મું વચનામૃત, ગઢડા મધ્યનું 9મું. વચ્ચે 2 વચનામૃત ગયા પણ ફરી પાછા સળંગ આવ્યા. જે સમજવું હોય, મધ્યનું 9મું, જે સમજવું હોય તેને ભગવાનના વચનમાં તો પોતાની સામર્થ્ય પ્રમાણે રહેવાય તેટલું અવશ્ય રહેવું, પણ મૂર્તિનું બળ અતિશય રાખવું. આ મધ્યનું 9મું વચનામૃત છે ને, સ્વરૂપનિષ્ઠાનું બહુ મહત્વનું વચનામૃત છે કે મૂર્તિનું બળ અતિશય રાખવું. જે સર્વોપરી જે ભગવાનનું સ્વરૂપ છે તે જ મને પ્રાપ્ત થયું છે. હવે ભગવાન પ્રાપ્ત થયા, હવે ભગવાન મારા ને ભગવાન વચ્ચેનો સંબંધ અંતર્યામીપણાનો નથી રહ્યો. હવે મારો સંબંધ, હવે મારો સંબંધ સાક્ષાતનો રહ્યો છે. સંત તે સ્વયં હરિ. આ જે વાત છે ને એ વસ્તુ એક બહુ જ ક્રિટિકલ છે ને, સમજવાની છે આ વસ્તુ. અંતર્યામીપણામાં તો જીવમાં રહ્યા છે અને અક્ષર પર્યંત બધામાં રહ્યા છે, પણ જ્યારે સંત તે સ્વયં હરિ, એને મારા ને એના વચ્ચે હવે કોઈ એ પડદો નીકળી ગયો છે. હવે અંતર્યામી નથી મારે તો વ્યતિરેક છે હવે ભગવાને. એ જે ભગવાનનું સ્વરૂપ છે તે જ મને પ્રાપ્ત થયું છે. અને જેને આવી ભગવત સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તે પુરુષોત્તમ ભગવાનના ધામને વિશે નહીં જાય.
એટલે આવી એક નિષ્ઠા જોઈએ, મને ભગવાન સાક્ષાત મળ્યા છે. આ પ્રગટપણાનો આ વસ્તુ છે. જેને આ પ્રગટપણુંને નથી સમજાણું ત્યારે એ પછી ઘણી વખત એમ થાય ભગવાન ક્યારે મળશે, કેમ મળશે, એટલે પરોક્ષપણું રહ્યું છે એને, પણ મળ્યા છે એનો આનંદ નથી એમ. એટલે ઘણી વખત આ વાતને એ રીતે પણ કહેવાય, આપણે જે કંઈ ક્રિયા કરીએ છીએ એ ભગવાનને મેળવવા માટે નહીં, પણ ભગવાન મળ્યા છે એની ક્રિયા કરીએ છીએ. આપણે ભક્તિ કર્યા છે કોની કરી છે? ભગવાન મળ્યા છે એની ભક્તિ કરીએ છીએ, ભગવાન મેળવવા માટે નહીં. આ એક છે ને, એક વિચાર જો આવો આવી જાય ને તો આખું પરિવર્તન થઈ જાય છે આપણામાં. તો એવો આ જે વાત મહારાજે કરી કે મને તો એવા ભગવાન સાક્ષાત મળ્યા છે. અને એવી જે સ્વરૂપ નિષ્ઠા પાકી નહીં હોય તે પુરુષોત્તમ ભગવાનના ધામને વિશે નહીં જાય. માટે જેને સર્વથી ભગવત સ્વરૂપનું બળ અધિક હોય એ જ એકાંતિક ભક્ત કહેવાય અને તે જ પાકો સત્સંગી કહેવાય. આ વાર્તા સમજી વિચારીને અતિ દ્રઢ ભગવાનનો આશરો કરવો એ જ મતિ અતિ સારમાં સાર છે. આ સારમાં સારા વાત છે. અને આ જેને થઈ ગયું એ કૃતાર્થ છે. અને એને કાંઈ કરવું રહ્યું નહીં એટલે પછી સાધન કરવાના નથી એમ નહીં. એને કાંઈ કરવું રહ્યું નહીં એટલે હવે પ્રાપ્તિ થઈ ગઈ છે એમ. એટલે હવે શું કરવાનું છે ને બસ ભગવાન કેમ પ્રસન્ન છે, બસ એ મારા ઉપર પ્રસન્ન થાય એ મારે કરવાનું છે. પણ મને મારું કંઈક અધૂરું છે માટે હું આ કરું તો પૂરું થાય એમ નહીં. એવું કૃતાર્થપણું, એવો પાકો નિશ્ચય મહારાજ કે કરવો. અને નિશ્ચયાત્મક થવું ને નાની સૂની વાત નથી, બહુ મોટી વાત છે. નિશ્ચયાત્મક થઈ જવું એમ. હવે ગઢડા મધ્યનું 10મું વચનામત. આ વચનામત પણ એક અગત્યનું કહેવાય છે. જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની આ વચનામતમાં વાત છે. અધિક દૈવતની વાત છે. શેમાં છે? તો એમાં ભેળું બધી વસ્તુ છે એમ. મહારાજે છે ને જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના સ્વરૂપ કીધા છે. તો પહેલી વાત, થોડુંક આગળનું વચનામત છે, પછી મહારાજ વૈરાગની વાત કરે. આપણે એ ભેળું કરીને વાત કરીશું. તો પહેલી વૈરાગની વાત એમ. ભગવાન તો વિરાટ પુરુષના જે અધ્યાત્મ અધિભૂત ને અધિદેવ તેને વિશે બ્રહ્મરૂપ જે પોતાની શક્તિ તેણે કરીને તદાત્મપણે કરીને વર્તે છે. અને સ્વરૂપે કરીને તો વિરાટથી ન્યારા છે. અને બ્રહ્મરૂપ જે પોતાની શક્તિ છે તે તો પુરુષોત્તમ ભગવાનની કિરણ છે ને પોતે ભગવાન તો સદા સાકાર મૂર્તિ છે. એમ નિશ્ચય કરી ભગવાનનો દ્રઢ આશ્રય કરે અને માયિક સુખને તુચ્છ જાણે. એક બાજુ ભગવાનનું આવી રીતે સમજણ કરીને માયિક સુખને તુચ્છ જાણે. અને આ મહારાજે કે શું કીધું? આ ઉત્પત્તિની દ્રષ્ટિથી મહારાજે વાત કરી. મહારાજે પ્રલયની દ્રષ્ટિથી પણ વૈરાગની વાત કરી છે. કઈ રીતે? તો નિત્ય પ્રલય, નિમિત્ત પ્રલય, પ્રાકૃત પ્રલય અને આત્યંતિક પ્રલય એનો વિચાર કરે અને પછી બધું જ નાશવંત જાણે. એમ બધું જ નાશ થઈ જવાનું છે એમ વૈરાગ ઉત્પન્ન થાય. અને અહીંયા કઈ રીતે? તો કે આ બધું જે થયું છે એ બધા તો કેનો છે? તો ભગવાનનું કારણ છે. ભગવાનને લઈને આ બધું છે. એટલે એને ભગવાનમાં જ માન જણાય અને બીજું તુચ્છ જણાય. એટલે બે દ્રષ્ટિકોણ છે. આ કોને કર્યું એમ. આપણે કેવું છે, આ બધું જોઈને અંજાઈ જાય કે કેટલું બધું જોરદાર છે, પણ પાછળ હજી એક સ્ટેપ જઈએ, આ કરનાર કોણ છે? અને કરનાર મળી ગયો, બરાબર, દાતા મળી ગયો, પછી દાનની જરૂર રહેતી નથી. આપણે દાનમાં લોભાઈ જઈએ છીએ, આપણે દાતામાં રસ નથી પડતો. દાતા મળી ગયા, દાન આવી ગયું. આ એક દ્રષ્ટિકોણ. અને પછી નાશ પામે છે તો આ તો બધું નાશવંત છે, આને શું આમાં માલ છે? એમ કશો જ માલ નથી આની અંદર. અને એમ તુચ્છપણું જાણે. એટલે બે રીતે તુચ્છપણું છે એમ. દાતા મળી ગયા ને એમ માનીને તુચ્છપણું, અને નાશવંત છે એમ કરીને તુચ્છપણું. એટલે આની અંદર આવી રીતે તુચ્છપણું કીધું કે વિરાટ હતો, બધું હતું, પણ ઊભો થયો નહીં. ભગવાન પ્રવેશ કર્યો ત્યારે ઊભો થઈ શક્યો. અને એ બધું જે છે એ કેવું છે? માયિક છે, તુચ્છ છે. એટલે આવી રીતે વૈરાગની વાત કરી શ્રીજી મહારાજે. પછી મહારાજ કહે છે કે હવે જ્ઞાનની વાત કરે છે. તો જ્ઞાન માટે મહારાજે એમ કીધું છે કે બે શાસ્ત્ર છે. આમ 3 શાસ્ત્ર છે, વેદાંત પણ કહેવાય, પણ શ્રીજી મહારાજે અહીંયા 2 શાસ્ત્ર લીધા, સાંખ્ય અને યોગ, કે એમાં બેમાં જ્ઞાન શું છે. એટલે હવે મહારાજ યોગની વાત કરે છે. એટલે જ્ઞાનની વાત છે. પુરુષોત્તમ ભગવાન છે તેને આકાશની પેટે માયિક વિકાર કોઈ અડતો જ નથી. અને સર્વે ક્રિયાઓને કરતા થકા અકર્તા છે, અસંગી છે, નિર્લેપ છે. ભગવાનને કોઈ વસ્તુ સ્પર્શ કરતી નથી. આગળ જે આવી ગયું ને, એટલે જ ભગવાનના ચરિત્ર દિવ્ય એમ છે ને એમ. એ સાંખ્ય સંબંધી જ્ઞાન છે. વિસ્તારથી મહારાજે વાત કરી છે, ઉદાહરણો દીધા છે. આપણે અત્યારે ઉદાહરણો નથી લેતા. તો સાંખ્ય સંબંધી જ્ઞાનમાં શું છે કે ભગવાનને કંઈ સ્પર્શ કરતું જ નથી, ગમે તેવી ક્રિયા હોય. મહારાજે તો વચનામતમાં આની ઘણી બધી છણાવટ કરી છે.
એ ખરાબ ક્રિયા કરે તોય નથી અડતું એને. એમાંથી એક ભગવાન જ બચે છે. જગતના જીવો એમાંથી નથી બચતા, એને લાગુ પડી જાય કર્મ, પણ ભગવાનને એ લાગુ પડતું નથી. અને આ વસ્તુ નથી સમજાતી એટલે જ ભગવાનના ચરિત્રોમાં દિવ્ય ભાવ આવતો નથી. તો આ સાંખ્ય સંબંધી જ્ઞાન છે. હવે યોગ સંબંધી શું છે જ્ઞાન? તો પ્રથમ અંતકરણ સ્થિર કરી પછી તેને વિશે ભગવાનની મૂર્તિ ધારવી એ યોગ શાસ્ત્ર સંબંધી જ્ઞાન છે. ઓ વિચારથી જાણી લીધો કે ભગવાન આમ છે, અને આને શું કર્યું? અંતકરણ સ્થિર કર્યું અને ભગવાનની મૂર્તિ ધારી. અને શાસ્ત્ર સંબંધી એટલે યોગ સંબંધી જ્ઞાન આ, એમાં પછી ભગવાનના સ્વરૂપને જોતા રહેવાનું. એટલે આવી રીતે જ્ઞાનની વાત મહારાજે કરી, એમાં ભગવાનનો મહિમા, સાંખ્ય વિચારમાંથી ભગવાનનો મહિમા કહેવાનો કે ભગવાન આવા છે. હવે ભક્તિની વાત. ભગવાનને સર્વે ગુણ સંપન્ન સમજી એક પરમેશ્વરનો દ્રઢ આશ્રય કરે. બધા જ ગુણ ભગવાનમાં છે, સર્વે ગુણ સંપન્ન. અને ભગવાનના પ્રાકૃત ચરિત્ર પણ દિવ્ય જાણે એવી ભક્તિ એ જ પરમપદ છે. એટલે પહેલાં જે વાત કરી ને, મહારાજે કીધું ને કે નિર્વિઘ્ન માર્ગ બ્રહ્મ જ્ઞાન છે, એ નિર્વિઘ્ન માર્ગ છે. ત્યાં તત્વથી ભગવાનના સ્વરૂપને જાણે છે, અને આ જે સ્વરૂપ છે એના ચરિત્રમાં કંઈ સંશય થતો નથી. ભગવાનના આશરો કરે છે અને એના ચરિત્રમાં સંશય નથી કે એનું ગાન કરે છે, આનંદ પામે છે, એ ભક્તિ. તો આવી રીતે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. અને પછી આ ભક્તિ માર્ગ સુગમ છે, સરળ છે. એટલે આમાં અને ભક્તિ તો કરવાની છે. મહારાજે ભક્તિની વ્યાખ્યા કરી ત્યારે જ એમ કીધું, મહાત્મા જ્ઞાને યુક્ત ભગવાનને વિશે સ્નેહ, તેને ભક્તિ કહીએ. તો મહાત્મા જ્ઞાને યુક્ત એટલે તો મહાત્માની જ્યારે વાત કહેવામાં આવે ત્યારે ભગવાનનું મહાત્મા, અને જ્યારે જ્ઞાન કહેવામાં આવે મહાત્મા જ્ઞાને, તો જ્ઞાન એટલે પોતાના સ્વરૂપનું જ્ઞાન, હું આત્મા છું. જ્યારે જ્ઞાન કહે છે ત્યારે એ છે કે હું આત્મા છું, હું આ દેહ નથી. અને મહાત્મ્ય કહે છે ત્યારે ભગવાનનું મહાત્મા સમજવાની વાત છે. એ બે ભેગા થાય અને જે સ્નેહ ઉત્પન્ન થાય, એ સ્નેહની વાત જુદી. એ મહારાજે વચનામૃતમાં કીધું છે, ઘણી જગ્યાએ કીધું છે કે એવો જે સ્નેહ એ કોઈ દિવસ એવો જે ભગવાનનો ભક્ત છે એને જ જ્ઞાની ભક્ત કહીએ, એ કોઈ દિવસ પાછો પડતો નથી. એમ તો આવી રીતે આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મ્ય, ભગવાનનું મહાત્મ્યની વાત એટલે સ્વરૂપ નિષ્ઠાની વાત, આવી રીતે. એટલે હવે આ વાતને વારે ઘડીએ નહીં દોરાવી, પણ એક વસ્તુ સમજી લેવાની કે 2/3 વાત જે છે એ આની છે, આત્મનિષ્ઠા. એટલે મામાએ જેમ કીધું કે વચનામતની અંદર 2/3 ભગવાનના ભક્તનો દ્રોહ ન કરો એમ છે, તો 2/3 વાત ભગવાનનું મહાત્મ્ય સમજવું અને આત્મનિષ્ઠાની દત્તા કરવી, એ વાત એટલી જ મહત્વની છે. એ વાતને આપણે સમજી લઈએ અને આપણે એ માર્ગે ચાલીએ. અને ગુણાતીતાન સ્વામીના શબ્દને ફરી વાત કરું કે મહારાજની રુચિ તો આત્મા અને પરમાત્મા સિવાય બીજી કાંઈ હતી જ નહીં. અને એ રુચિ આપણે પણ કરીએ, કારણ કે આપણે એના આશ્રિત છીએ, એના ઉપાસક છીએ. તો ઉપાસક કેવો હોય? તો જે ભગવાનનું જે ગમતું હોય એમાં એ પણ રહે. તો આવી રીતે આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મ્ય, આવી રીતે. હવે આગળ આપણે ગઢડા મધ્યના હવે પછીના જે વચનામત છે, 10 વચનામત જોયા. તો આગળના વચનામત હવે ફરી પાછી જ્યારે મને વાત કરવાની થશે ત્યારે કરીશું. આજે આટલી વાત. અને હવે આપણે મુનિ સ્વામીના આશીર્વચન લેશું. ત્યારબાદ 2 મિનિટની ધૂન કરી આપણી આજની આ સભાની પૂર્ણાહુતિ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. વરસાદનો બીજું એમાં શોભારામ શાસ્ત્રી પૂછ્યું. શોભારામ શાસ્ત્રી કે મહારાજ, ભગવાનનો ખરેખરો ભક્ત હોય પણ જ્યાં સુધી એને નિર્વિકલ્પ સમાધિ ન થાય ત્યાં સુધી એકાંતિક ન થાય, અને ત્યાં સુધી એનો આત્મી મોક્ષ પણ ન થાય. નિર્વિકલ્પ સમાધિ ન થાય ત્યાં સુધી સ્વીકૃતિ થાય. નિર્વિકલ્પ સમાધિ થાય તો જ ખરો ભક્ત થાય, એનો મોક્ષ થાય. શાસ્ત્રી કેવું એ બનવું જોઈએ. તારે મહારાજ કે નિર્વિકલ્પ સમાધિ કને કહો છો? કે નિર્વિકલ્પ સમાધિ એટલે કેને કહેવાય? શેને કહો છો? પ્રાણ નાડીઓ બંધ થઈ જાય,
નાળિયેર બંધ થઈ જાય ને પ્રાણીને તો મળવા જેવું સ્થિતિ થઈ જાય, જીવને સમાધિમાં ઊંડો ઉતરી જાય, એને નિર્વિકલ્પ સમાધિ કહેવાય. મહારાજ કે એમને શાસ્ત્રમાં ભલે એમ કીધું છે અને તમે માનતા તો ભલે માનો, પણ એમને એને નિર્વિકલ્પ સમાધિ કહેતા નથી. પ્રાણ નાડી બનતા એને નિર્વિકલ્પ સમાધિ મારી કહેતા નથી. એને કને નિર્વિકલ્પ સમાધિ કહ્યું કે પ્રગટ ભગવાન મળે અને ભગવાનના સુખનો નિશ્ચય પાકો થઈ જાય કે આ ભગવાન હશે કે નહીં વચરો કરે. જેમ બાપા એવી મૂર્તિ બતાવી કીધું આ ભગવાન બેઠા, એને એમ સીધા ભગવાન બેઠા છે જીવાની પ્રગટ બેઠા તો દાદા ખાતે જીવાની વાત છે. અક્ષર નામમાં જીવાની વાત છે. એવો આ નિશ્ચય થઈ જાય તો એનું કામ થઈ જાય. એ નિર્વિકલ્પ લાગ્યું તો બાપા એને નિર્વિકલ્પ સમજી એના પ્રાણ નાડી બંધ થઈ ગયા, એને જીવ ગયો અને એ મુક્ત થઈ ગયો. એટલે નમના ક્યાં તો પ્રતિમા છે તો એ મારા ધ્યાન કર્યા કરે તો એને મુક્તિ થવો ગ્રહણ છે. મૃત્યુ વિના ધ્યાન શું કરે, એને મુક્તિ વાર લાગે છે. એવો મહારાજનો નિશ્ચય પાકો આપણે કરવો જોઈએ કે આપણે સ્વામિનારાયણ ભગવાન મળ્યા, બાપા મળ્યા. સ્વામિનારાયણ